વાત કરીએ દેવભૂમિ દ્વારકામાં કે જ્યાં જિલ્લામાં ઘેરાયેલા પાણીના સંકટના દ્રશ્યો બતાવીશું। દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં પીવાના પાણીનું સંકટ ઘેરાતું જોવા મળી રહ્યું છે। શહેરની જીવાદોરી સમાન ઘી ડેમમાં પાણીનો જથ્થો ચિંતાજનક રીતે ઘટી જતા ડેમ તળિયા ઝાટક બનવાની સ્થિતિમાં પહોંચી ગયો। હાલ ડેમમાં માત્ર એકાદ મહિનો ચાલે એટલું જ પાણી રહ્યું હોવાનું સામે આવ્યું। જો ચાલુ વર્ષે ચોમાસું મોડું બેસે અથવા તો વરસાદ ખેંચાય તો શહેરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ શકે તેવી સ્થાનિકોને ચિંતા છે। હાલ ખંભાળિયાના ઘી ડેમમાં પાણી ઘણું ઓછું છે અને એ પાણી પણ થોડું ડોળું છે। કદાચ એકાદો મહિનો ચાલે એટલું પાણી એ ડેમમાં હોઈ શકે અને ત્યારબાદ જો વરસાદ ખેંચાય તો પાણીની સમસ્યા વિકટ પણ થાય એવું છે। તો અત્યારે જે બીજા સ્ત્રોત છે એમાંથી સત્તાવાળાઓએ પાણી લઈ અને ખંભાળિયાની જનતાને શહેરને પૂરું પાડવું જોઈએ। બીજી તરફ આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે એકાદ માસ ચાલે એટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। બીજી તરફ નર્મદા યોજનાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે એટલે ચિંતાનો કોઈ વિષય નથી। આપણે ઘી ડેમમાં અત્યારે 20% જેટલું સ્ટોરેજ પાણીનું ઉપલબ્ધ છે। જે 20% સ્ટોરેજ અત્યારે આપણી જાણકારી મુજબ 31 જુલાઈ સુધી રેગ્યુલર આપણે જથ્થો વાપરીએ તો 31 જુલાઈ સુધી કોઈ સમસ્યા આવે એમ નથી। તેની સામે અત્યારે નર્મદાની પાઇપલાઇનમાંથી પણ નગરપાલિકાને 50% જેટલું પાણી મળે છે। જે પાણી મળતું રહે તો આપણે જુલાઈ પછી પણ 1-2 મહિના પાણી ખેંચી શકીએ। એટલે જો વરસાદ રાબેતા મુજબ જૂન મહિનામાં થઈ જાય તો નગરજનોને પાણી માટે કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં। આ તરફ સુરેન્દ્રનગરમાં પીવાનું પાણી પહોંચાડતી કેનાલમાં સફાઈનો અભાવ છે। 3 લાખ લોકોના આરોગ્ય પર તોડાઈ રહ્યો છે ખતરો। મહત્વપૂર્ણ છે કે સુરેન્દ્રનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ધોળી ધજા ડેમ સુધીની કેનાલમાં સાફ સફાઈ ન થવાનો આરોપ લાગ્યો। કેનાલમાં મૃત પશુઓના કંકાસ સહિતનો કચરો હોવાનો આરોપ લાગ્યા છે। ત્યારે શહેરીજનોને પાણીજન્ય રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। તંત્રની બેદરકારી સામે લોકો પણ રોષે ભરાયા। રહીશોની માંગ છે કે તાત્કાલિક કેનાલમાંથી કચરો દૂર કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે। તાત્કાલિક ધોરણે કચરો ઉપાડી લેવો જોઈએ અને નહીં ઉપાડે તો સુરેન્દ્રનગરની પ્રજાને આ પાણી પીવાથી અમદાવાદમાં જે બનાવ બન્યો એવો અહીંયા બનશે તો આપણી અહીંયા ટીમ વર્ક એટલું નથી કે જે આને પહોંચી વળશું। બીજું અત્યારે ગામડામાં જે પાણી જાય છે ટાંકી દ્વારા કોઈ પણ જાતનું બિલ્ટર કર્યા વગર જ પાણી જાય છે। ખાસ ધ્યાન આપવા જેવું છે। એ આવું ગંદુ પાણી પીવાથી એમને રોગચાળાનો ભય રહેશે અને એટલો બધો રોગચાળો થાય છે। સુરેન્દ્રનગરની પબ્લિક આમ પબ્લિક પીસાઈ રહી છે। ત્યારે મારે એટલું જ કહેવું છે કે આપણા પબ્લિકના પ્રતિનિધિ જે વોટ ચૂંટાઈને આવે છે એ પણ આ બધું જોઈ રહ્યા છે ખેર તો એના માટે પણ એમણે કંઈક જાગૃત થઈને આ જે સફાઈ થઈ રહી છે કેનાલના નામે અને ભ્રષ્ટાચાર કરી રહ્યા એ જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપર તાત્કાલિક ધોરણે કડક પગલાં લે અને એવી કાર્ય કરે કે ભવિષ્યમાં આ સફાઈના નામે જે ખેલ ચાલી રહ્યા છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય।